Good morning, all of you. Today we discuss about operation of differential amplifier. કાલે આપણે થોડીક કેરેક્ટરિસ્ટિક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયા ડિફરન્શિયલ એમ્પ્લીફાયરના. હવે એ કઈ રીતે વર્કિંગ કરે છે, એની સર્કિટ ડાયાગ્રામ પણ આપણે જોઈ છે. તો હવે એ વર્કિંગ કઈ રીતે કરે છે અને કઈ રીતે એમ્પ્લિફિકેશન આપે છે એ આપણે જોવાનું છે. તો એનું ઓપરેશન કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. The differential amplifier can be operated in two different modes, as single-ended input and dual-ended input. તો આપણે કાલે વાત કરી કે બે રીતે આપણે ઇનપુટ આપી શકીએ છીએ, કે સિંગલ એન્ડેડ ઇનપુટ કે બેમાંથી કોઈ પણ એક ટર્મિનલમાં આપી શકીએ, કે ઓનલી ટર્મિનલ 1 ને ઇનપુટ આપીએ અને 2 ને ગ્રાઉન્ડ રાખીએ, અથવા તો 2 માં ઇનપુટ આપીએ અને 1 ને ગ્રાઉન્ડ કરીએ. તો આ રીતે સિંગલ એન્ડેડમાં હશે. જ્યારે ડ્યુઅલ એન્ડેડ હશે તો બંને ઇનપુટને આપણે એપ્લાય સિગ્નલ આપીએ છીએ અને બંનેને સાથે સિગ્નલ હશે તો કોઈ પણ ગ્રાઉન્ડ કરતા નથી, તો એ કહેવાશે ડ્યુઅલ એન્ડેડ ઇનપુટ. તો આપણે ડિસ્કસ કરીએ. લેટ્સ સી હાઉ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર ઓપરેટ ઇન બોથ ધીસ મોડ. તો પહેલા આપણે સિમ્પલ સિંગલ એન્ડેડ આપણે જોવાનું છે. તો જોઈએ સિંગલ એન્ડેડ ઇનપુટ ઓફ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર. તો સિંગલ એન્ડેડમાં કઈ રીતે ઓપરેશન કરે છે એ જોઈએ. In the single-ended input operation, input signal is applied to one of the two input terminal and the other is grounded. તો single-ended input માં આપણે બેમાંથી કોઈ પણ એકમાં આપણે સિગ્નલ એપ્લાય કરીએ છીએ, જ્યારે બાકીનો જે ટર્મિનલ હશે એને શું કરીએ છીએ, ગ્રાઉન્ડ કરી દઈએ છીએ. તો આ રીતે single-ended inputમાં આપણે ઇનપુટ સિગ્નલ એપ્લાય કરીએ છીએ. હવે બંને માટે આપણે બે કેસ વિચારી શકીએ. ધારો કે ફર્સ્ટ કેસ લઈએ છીએ કે when the input signal is applied to input 1 and input 2 is grounded. તો પહેલો કેસ વિચારીએ કે ઇનપુટ 1 છે એને સિગ્નલ આપીએ છીએ, જ્યારે ઇનપુટ 2 છે એને ગ્રાઉન્ડ કરી દઈએ. તો ફિગર આપણે પાછળના પેજ ઉપર ફિગર છે એ પણ આપણે સાથે રેફરન્સમાં રાખશું. તો ફિગર પણ સાથે જોશું 5.6. તો ખાસ ફિગર જોજો, આડાવડી ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તો ફિગર ખાસ વ્યવસ્થિત ડિસ્ક્રાઇબ કરેલી જોઈ લઈએ શું છે. તો બે ટ્રાન્ઝિસ્ટર લીધા છે, T1 અને T2 આઇડેન્ટિકલ ટ્રાન્ઝિસ્ટર છે. બંને ટ્રાન્ઝિસ્ટરને તમે એ જોઈ શકો છો કે કોમન ઇમિટરમાં કનેક્શન કરેલું છે. બંને કનેક્શનને RE ઇમિટર રેઝિસ્ટન્સથી નેગેટિવ VEE સપ્લાય આપેલો છે. જ્યારે બંને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર છે, ફર્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના RC1 અને સેકન્ડ ટ્રાન્ઝિસ્ટરના RC2 રેઝિસ્ટર સાથે જોડી અને VCC સાથે કોમન પાવર સપ્લાય આપેલો છે. બંને રેઝિસ્ટર RC1 અને RC2 એ પણ તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ સરખા લીધેલા છે, આપણે કાલે ડિસ્કસ કરી લીધું. તો આ રીતે આપણે સિમ્પલ સર્કિટ આપેલી છે. હવે આપણે ફર્સ્ટ કેસ માટે વિચારીએ છીએ કે સિંગલ એન્ડેડ, ધેટ મીન્સ કે T1 ટ્રાન્ઝિસ્ટર છે એને ઇનપુટ આપો અથવા તો T2 ને આપો. તો એમાં પણ સિંગલ એન્ડેડમાં પણ આપણે પહેલો કેસ વિચારીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટર T1 છે એના બેઝમાં ઇનપુટ સિગ્નલ આપવાનું છે, જ્યારે T2 ટ્રાન્ઝિસ્ટરનો બેઝ છે એને ગ્રાઉન્ડ કરી દીધેલું છે. તો આ રીતે ફર્સ્ટ કેસ માટેનું સિગ્નલ આપણે ડ્રો કરી શકીએ. ફર્સ્ટને ઇનપુટમાં આપ્યું છે તો Vin સિગ્નલ અહીંયા આપેલું છે. તો સિગ્નલ ખાસ સિગ્નલનું એમ્પ્લિટ્યુડ પણ ખાસ જોજો, એની હાઇટ કેટલી છે, બરાબર. તો એ પણ ખાસ જોવાનું છે કે સિગ્નલની હાઇટ કેટલી છે, અને ફેઝ કાઉન્ટ કરવાનું છે, ફેઝ જોવાનો છે કે ઇન ફેઝ છે કે આઉટ ઓફ ફેઝ છે. તો એ મહત્વનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્નલ આપ્યું છે એ કોઈ આ રીતે સિગ્નલ આપેલું છે, તમે જોઈ શકો છો. એનો જે આઉટપુટ મળે છે, આઉટપુટ 1 ઉપરથી જો સિગ્નલનું આઉટપુટ લેવામાં આવે તો એ ઇન્વર્ટેડ ફેઝમાં મળે છે, પણ એમ્પ્લિફાઈડ છે. ખાસ જુઓ તો અહીંયાથી તમે જોશો તો એમ્પ્લિફાઈડ સિગ્નલ જોવા મળે છે. પણ જો એ જ સિગ્નલ તમે આઉટપુટ 2 માંથી લેવામાં આવે, બરાબર, આઉટપુટ 2 માંથી જો આઉટપુટ લઈએ તો સેમ ફેઝ સરખો છે, પણ એનું જે એમ્પ્લિફિકેશન થયેલું જોવા મળે છે. મતલબ કે આઉટપુટ 1 માંથી લેશો કે 2 માંથી લેશો, બંનેમાં એમ્પ્લિફિકેશન થાય છે. પણ જો ઇનપુટ 1 હશે અને આઉટપુટ 1 માંથી લેશો તો ઇન્વર્ટેડ ફેઝ હશે, જ્યારે ઇનપુટ 1 હોય અને આઉટપુટ 2 હશે તો એ સેમ ફેઝમાં અને એમ્પ્લિફાઈડ સિગ્નલ હશે. અહીંયા જસ્ટ રેફરન્સ માટે આપેલું છે કે ટ્રાન્ઝિસ્ટર T1 ને ઇનપુટ આપેલો છે તો એ T2 ના ઇમિટર પાસે એ સિગ્નલ પહોંચશે ત્યારે એ સેમ ફેઝમાં સિગ્નલ હશે અને એ સિગ્નલ સેકન્ડ ટ્રાન્ઝિસ્ટર માટે ઇનપુટ સિગ્નલ બની જશે. તો એ રીતે આગળ ડિસ્ક્રિપ્શન જોઈએ એટલે વધારે ડિટેલમાં સમજાશે. જોઈએ આગળ ડિસ્ક્રિપ્શન. Hence transistor T1 work as a common emitter amplifier as well as common collector
એમ્પ્લીફાયર. તો ટ્રાન્ઝિસ્ટર T1 જે કોમન ઇમિટર તરીકે પણ બિહેવ કરશે, કારણ કે અહીંયા ઇમિટર પણ કોમન છે, અને ટ્રાન્ઝિસ્ટર T1 જે કોમન કલેક્ટર તરીકે પણ બિહેવ કરશે. તો T1 નો કલેક્ટર પણ કોમન છે અને ઇમિટર પણ કોમન છે, તો બંને તરીકે બિહેવ કરશે. The output due to common emitter amplifier will appear at output 1 is in inverted form. તો કોમન કલેક્ટર ના કારણે ઇનપુટમાં જે સિગ્નલ આપ્યું છે બેઝમાં, એ કલેક્ટર પાસે જે એપિયર થશે, જે આપણે આઉટપુટમાં અહીંયાથી લઈએ છીએ, એ સિગ્નલની વાત કરી છે, તો એ કલેક્ટર પાસે એ સિગ્નલ કેવું હશે? ઇન્વર્ટેડ ફોર્મમાં આપણે મળશે. જ્યારે the in phase and slightly smaller signal will appear on the emitter of T1. સેમ ફેઝમાં જે એ સિગ્નલ આપ્યું હશે, એવું જ સેમ ફેઝમાં ઇમિટર પાસે એ જે સિગ્નલ મળશે, એ ફેઝ સરખો જ હશે. તમે અહીંયા પણ જોઈ શકો છો, આપણે જે સર્કલમાં કર્યું છે રેડ સર્કલમાં, તો એ સેમ ફેઝમાં હશે, પણ સ્લાઇટલી સ્મોલર સિગ્નલ હશે, નાનું સિગ્નલ હશે, એનાથી પણ સ્મોલ થઈ જશે. તો એ રીતે સિગ્નલ ઇમિટર પાસે મળશે. એઝ અ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર, કોમન કલેક્ટર હોવાના કારણે એવું થશે. As the emitter of T1 and T2 are common, the emitter signal work as the input to T2. બંનેના ઇમિટર T1 અને T2 ટ્રાન્ઝિસ્ટરના ઇમિટર બંને કોમન છે, એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયાથી જે આઉટપુટમાં સિગ્નલ મેળવ્યું છે આ સિગ્નલ, તો એ T2 જે ટ્રાન્ઝિસ્ટર છે એના માટે કેવું બની જશે અહીંયાથી? તો એ ઇનપુટ સિગ્નલ બની જશે. તો એ રીતે ઇનપુટ સિગ્નલ T2 માટે કહેવાશે. T2 are common and emitter signal work as the input to T2 and it work as common base amplifier. તો એટલા માટે T2 ટ્રાન્ઝિસ્ટર જે એ કોમન બેઝ તરીકે, કોમન બેઝ એમ્પ્લીફાયર તરીકે બિહેવ કરશે. Hence the signal on the emitter of T2. Hence the signal of emitter of T2 ટ્રાન્ઝિસ્ટરના ઇમિટર પાસેનું સિગ્નલ will be amplified and appear at output 2. એ સિગ્નલ એમ્પ્લીફાઈડ થશે અને આઉટપુટ 2 પાસે એમ્પ્લીફાઈડ મળશે ઇન ફેઝ વિથ ધ ઇમિટર સિગ્નલ એન્ડ હેન્સ ઇન ફેઝ વિથ ધ ઇનપુટ સિગ્નલ વિથ ધ ઇનપુટ 1. તો અહીંયા જે સિગ્નલ છે એ સિગ્નલ T2 ટ્રાન્ઝિસ્ટર માટે એ કેવું બનશે? ઇનપુટ સિગ્નલ. અને એ અહીંયા જે ટ્રાન્ઝિસ્ટર છે એ તમારું કોમન બેઝ તરીકે ટ્રાન્ઝિસ્ટર બિહેવ કરશે, અને કોમન બેઝ હોવાના કારણે અહીંયાથી ઇનપુટ સિગ્નલ લેશે, એ કલેક્ટર માટે સિગ્નલ કેવું આપશે? એ ઇન ફેઝમાં આપશે. અને ઇન ફેઝમાં સિગ્નલ હોવાના કારણે કોમન બેઝ હશે, તો આપણે આવી ગયું FYમાં કે ઇન ફેઝમાં જો સિગ્નલ હશે, કોમન બેઝ કનેક્શનમાં હશે, તો એ સિગ્નલ કેવું રહે છે? ઇન ફેઝ રહે છે. એટલે સેમ જેવું સિગ્નલ છે એ જ ફેઝમાં મળશે, પણ એ સિગ્નલ કેવું હશે? એમ્પ્લીફાઈડ સિગ્નલ મળશે. તો જે ઇનપુટ આપણે મેઇન સિગ્નલ જે આપેલું છે એની કમ્પેરિઝન કરીએ તો અહીંયા સિગ્નલની સાઇઝ જોશો તો એમ્પ્લિટ્યુડ નાનું છે, જ્યારે આઉટપુટ 2માં એમ્પ્લિટ્યુડ વધારે છે. ધેટ મીન્સ કે સિગ્નલ એમ્પ્લીફાઈડ થાય છે આઉટપુટ 2માં. અને ફેઝની જો આ વાત કરીએ તો ઇનપુટમાં જે ફેઝ છે સેમ ફેઝમાં આઉટપુટમાં પણ ફેઝ જોવા મળશે. તો આ રીતે આઉટપુટ 2 પાસે જે સિગ્નલ મળે છે એ એમ્પ્લીફાઈડ અને સેમ ફેઝમાં જોવા મળશે. જ્યારે આઉટપુટ 1, ઇનપુટ 1 અને આઉટપુટ 1 લઈએ તો એમ્પ્લિફિકેશન જોવા મળશે, પણ ફેઝ ઇન્વર્ટેડ થઈ જશે. તો આ રીતે આપણે સમજી શકીએ. ઓકે, નાઉ નેક્સ્ટ પોઈન્ટ વિચારીએ. વેન સેકન્ડ પોઈન્ટ છે, ખાસ સમજો. હવે બદલાવીએ છીએ આપણે કનેક્શન. વેન ધ સિગ્નલ ઇઝ એપ્લાઇડ એટ ઇનપુટ 2. હવે ઇનપુટ 2માં એપ્લાય કરીએ છીએ, બરોબર. ખાસ સિગ્નલ જે છે એ ઇનપુટ 2માં એપ્લાય કરીએ છીએ એન્ડ ઇનપુટ 1 ઇઝ ગ્રાઉન્ડ. ઇનપુટ 1 ને ગ્રાઉન્ડ કરી દીધેલું છે. ટ્રાન્ઝિસ્ટર T2 બે છે, કોમન ઇમિટર એમ્પ્લીફાયર એન્ડ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર. તો હવે અહીંયા T2 નો ટાઈમ છે, તો T2 છે એ કોમન કલેક્ટર તરીકે બિહેવ કરશે અને કોમન ઇમિટર તરીકે પણ કામ કરશે. તો આ રીતે ટ્રાન્ઝિસ્ટર T2 છે એ કોમન કલેક્ટર અને કોમન ઇમિટર તરીકે બિહેવ કરશે. નાવ ટ્રાન્ઝિસ્ટર T1 વર્ક એઝ કોમન બેઝ એમ્પ્લીફાયર. T1 છે એ કોમન બેઝ તરીકે, આગળની જે પ્રોસેસ છે એ 1 માટે, એનાથી ટોટલી ઉલટી પ્રોસેસ. તો T1 છે એ આપણે બિહેવ કરશે કોમન બેઝ તરીકે. Thus the inverted and amplified signal appears at output 2. તો અહીંયાથી જે સિગ્નલ એપ્લાય કર્યું હશે ઇનપુટ 2માં જે સિગ્નલ આપેલું હશે એ આઉટપુટ 2માંથી જો લેવામાં આવે તો એ ઇન્વર્ટેડ હશે અને
સાથે એમ્પ્લિફાઈડ થયેલું હશે. પરંતુ અહીંયા તમે સિગ્નલ જોઈ શકો છો, જેવું સિગ્નલ છે એનું ઇન્વર્ટેડ છે પણ એમ્પ્લિફાઈડ થયેલું છે. જ્યારે ઇનપુટ 2 માંથી એપ્લાય કરેલું સિગ્નલ અહીંયા તમે જોશો એ સિગ્નલ કેવું થઈ જાય છે, એ ઇન્વર્ટેડ થઈ જાય છે. સ્લાઇટલી સિગ્નલ નાનું બનશે પણ એ ઇન્વર્ટેડ થઈ જાય છે. હવે અહીંયા જેવું ઇન્વર્ટેડ થાય છે કોમન બેઝ હોવાના કારણે એ સિગ્નલ ફરીથી એ ઇન્વર્ટેડ થઈ જશે. ધેટ મીન્સ કે જેવું પણ ઇનપુટ 2 માં એપ્લાય કર્યું છે એવું આઉટપુટ 1 માં સિગ્નલ જોવા મળશે. Thus inverted and amplified signal appear at output 2 and in phase amplified signal appears at output 1. તો આઉટપુટ 1 માં ઇન ફેઝ માં હશે, જ્યારે એ તમે જોશો અહીંયા જેવું સિગ્નલ હશે ઇનપુટ 2 માં જેવું સિગ્નલ હશે એવું જ સિગ્નલ આઉટપુટ 1 માં હશે, સેમ ફેઝમાં પણ એમ્પ્લિફાઈડ. અને ઇનપુટ 2 માં જે સિગ્નલ છે એવું એનાથી ઇન્વર્ટેડ ફેઝમાં પણ એમ્પ્લિફાઈડ સિગ્નલ આઉટપુટ 2 માં જોવા મળશે. તો આ રીતે સિગ્નલ મળે છે. બરાબર, તો ખાસ સમજો, બંને ડાયાગ્રામ સાથે રાખીને સમજો. જોઈએ ડિસ્કસ આગળના 2 પોઈન્ટ છે એમાંથી કન્ક્લુઝન શું નીકળે છે જોઈએ. ફ્રોમ ધ above discussion, the 2 important points to be noted for a single-ended input differential amplifier. તો ઉપરના પોઈન્ટ ઉપરથી 2 પોઈન્ટ આપણે વિચારી શકીએ. ફર્સ્ટ પોઈન્ટ છે when the signal is applied to input 1 and input 2 is grounded. First, when the input signal is applied to input 1 and input 2 is grounded, input 1 આપીએ અને input 2 ને ગ્રાઉન્ડ કરીએ છીએ ત્યારે an inverted amplified signal appears at output 1 and in phase amplified signal appears at output 2. 1 ને એપ્લાય કરીએ તો આગળનો ડાયાગ્રામની વાત કરી છે, તો જ્યારે 1 માં ઇનપુટ આપીએ ત્યારે સેમ ફેઝમાં અને એમ્પ્લિફાઈડ સિગ્નલ આઉટપુટ 2 માં મળશે, જ્યારે ઇન્વર્ટેડ ફેઝમાં અને એમ્પ્લિફાઈડ સિગ્નલ આઉટપુટ 1 માં મળશે. એ જ રીતે રિવર્સ થઈ પણ when input signal is applied to input 2 and input 1 is grounded. તો એનાથી ઉલટી પ્રોસેસ બનશે કે ઇનપુટ 2 માં સિગ્નલ એપ્લાય કર્યું હશે તો એનું આઉટપુટ 1 માં એમ્પ્લિફાઈડ સિગ્નલ અને સેમ ફેઝમાં સિગ્નલ મળશે, જ્યારે આઉટપુટ 2 માં એ સિગ્નલ ઇન્વર્ટેડ હશે પણ એમ્પ્લિફાઈડ સિગ્નલ મળશે. તો આ ફર્સ્ટ એ પોઈન્ટ છે. સેકન્ડ ડિસ્કસ કરીએ પોઈન્ટ નંબર બી. when only one output terminal is available, જ્યારે એક જ આઉટપુટ ટર્મિનલ અવેલેબલ હોય the phase of the output of the signal and single-ended input differential amplifier depends on which input is applied with the input signal. હવે મોરલ વાત કરીએ કે ડિફરન્શિયલ એમ્પ્લીફાયરમાં કયા ટર્મિનલ ઉપરથી આઉટપુટ લ્યો છો, બરાબર, અને એ કોઈ પણ એક ટર્મિનલ ફિક્સ કરી દઈએ છીએ તો અને જે સિગ્નલ ઇનપુટ 1 માં આપ્યું છે કે ઇનપુટ 2 માં આપેલું છે તેના આધારે કોઈ પણ એક જ, ધારો કે આઉટપુટ 2 ને આઉટપુટ 1 ને 2 આપેલું છે, એના બદલે કોઈ પણ એકને કેન્સલ કરી દઈએ અને આઉટપુટ 2 જે એક જ રાખીએ છીએ. તો એવી પોસિબિલિટી માટે શું આપણે વિચારી શકીએ, તો ઇનપુટ 1 જે આઉટપુટ 1 ને જોવાનું નથી. હવે તો ઇનપુટ 1 માટે આપણે વિચારીએ તો ઇનપુટ 1 એપ્લાય કર્યું છે આઉટપુટ 2 માં, તો અહીંયા જે ફેઝ છે એવો જ ફેઝ આપણે મળે છે, સેમ ફેઝમાં મળે છે પણ એમ્પ્લિફાઈડ મળે છે. જ્યારે સેકન્ડ કેસ માટે વિચારીએ કે ઇનપુટ 2 માં એપ્લાય કર્યું છે અને આઉટપુટ 2 માંથી આઉટપુટ લઈએ છીએ તો ઇન્વર્ટેડ આઉટપુટ મળે છે. તો એ વાત કરી છે પોઈન્ટ બી માં કે when one output terminal is available, the phase of the output of a single-ended input differential amplifier depends on which input is applied. બેમાંથી કેમાં ફર્સ્ટ ઇનપુટમાં એપ્લાય કર્યું છે કે સેકન્ડમાં એપ્લાય કર્યું વિથ ધ ઇનપુટ સિગ્નલ, કે ઇનપુટ સિગ્નલ ઇનપુટ આપેલું છે. This is explained by figure 5.8. તેના માટે ફિગર 5.8 જોઈએ આપણે, તેમાં વધારે આઈડિયા આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફિગર આપેલી છે, બંને ફિગર સાથે આપેલી છે. તો અહીંયા ઇનપુટ 1 માં સિગ્નલ એપ્લાય કર્યું છે, જ્યારે આઉટપુટ 2 માંથી જ્યારે એનું આઉટપુટ લઈએ ત્યારે એ સિગ્નલ, તો જ્યારે બેમાંથી બંને ફિગર સાથે આપી છે આપણે જોઈએ છીએ ઇનપુટ 1 આપણે આપેલું છે, પરંતુ આઉટપુટ તમે જોશો તો ઇનપુટ 1 માં છે તો આઉટપુટ 2 માંથી જો લેવામાં આવે તો એ સેમ ફેઝમાં મળે છે. આઉટપુટ 1 ને આપણે કેન્સલ કરીએ છીએ બંને માટે, બરાબર. તો ઇનપુટ 1 છે તો આઉટપુટ 2 જો લેવામાં આવે તો સેમ ફેઝમાં મળે છે અને એમ્પ્લિફાઈડ સિગ્નલ મળે છે. અને સેકન્ડ પોઈન્ટ માટે આપણે વિચારીએ તો આઉટપુટ
ઇનપુટ 2 માં સિગ્નલ એપ્લાય કર્યું છે અને આઉટપુટ 2 જ રાખીએ છીએ તો સિગ્નલ કેવું મળે છે? એ ઇન્વર્ટેડ મળે છે. એમ્પ્લીફાઈડ તો મળે છે પણ ઇન્વર્ટેડ મળે છે. એટલા માટે આપણે એને કહીએ છીએ જો ઇનપુટ 1 અને આઉટપુટ 2 એ સિગ્નલ બે સરખું હોય અને સેમ ફેઝમાં સરખું મતલબ કે સેમ ફેઝમાં હોય તો એને આપણે કહીએ છીએ નોન ઇન્વર્ટિંગ. એમાં ઇન્વર્શન થતું નથી એટલે નોન ઇન્વર્ટિંગ કહીએ છીએ. પણ ઇનપુટ 2 અને આઉટપુટ 2 બંને સિગ્નલ તમે જોશો તો ઇન્વર્ટેડ થઈ જાય છે એટલા માટે આપણે કહીએ છીએ ઇન્વર્ટિંગ ઇનપુટ. તો સમજાણું કે એનું નોન ઇન્વર્ટિંગ ઇનપુટ અને ઇન્વર્ટિંગ ઇનપુટ આ રીતે આપણે લખી શકીએ છીએ અને આ રીતે આપણે મળે છે. આગળ જશું તો ઘણી બધી વાર ઉપયોગ થશે ઇન્વર્ટિંગ ટર્મિનલ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલની વાત કરી છે. તો ઇન્વર્ટિંગ ટર્મિનલ હશે તો સમજવાનું કે ઇનપુટ જે છે એ 2 માં આપેલું છે એટલા માટે આઉટપુટ જે મળે છે ઇન્વર્ટેડ મળે છે. અને નોન ઇન્વર્ટિંગ લખ્યું હોય મતલબ કે ઇનપુટ 1 માં આપીએ છીએ એટલા માટે આઉટપુટ કેવું મળશે? સેમ. ધેટ મીન્સ નોન ઇન્વર્ટિંગ આઉટપુટ મળશે. જોઈએ ડિસ્કસ કરી લઈએ. From the figure it is seen that when the applied input signal produce no phase shift in the output it is called non-inverting input. તો એ તમે જોઈ શકો છો કે ફેઝ શિફ્ટ જોવા મળતો નથી, સેમ ફેઝમાં છે. જો સેમ ફેઝ શિફ્ટ જોવા ન મળતો હોય તો એને આપણે કહીએ છીએ નોન ઇન્વર્ટિંગ ઇનપુટ. It means for non-inverting input the output signal is in phase with the input terminal. તો આઉટપુટ જે મળે છે ઇનપુટના ઇન ફેઝમાં સરખા જ ફેઝમાં છે. જ્યારે when the input signal produce 180 degree phase shift it is called inverting input. તો 180 ડિગ્રીનું 180 ડિગ્રીનું ફેઝ શિફ્ટ જોવા મળે આઉટપુટમાં તો એ સિગ્નલ એને કહીશું આપણે ઇન્વર્ટિંગ ઇનપુટ, ઇન્વર્ટિંગ સિગ્નલ. It means for inverting input there is 180 degree phase shift between input and output signal. તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ. The inverting input provide 180 degree phase shift, hence it is denoted by minus sign, and non-inverting inverting input is identified plus sign. તો જ્યારે માઇનસ સાઇન આપણે દર્શાવીએ છીએ એનો મતલબ કે માઇનસ સાઇન હશે તો એ ઇન્વર્ટિંગ થઈ જતું હશે એટલા માટે આપણે માઇનસ સાઇનથી ઇન્ડિકેટ કરીએ છીએ. જ્યારે પ્લસ સાઇન હશે ધેટ મીન્સ નોન ઇન્વર્ટિંગ ઇનપુટ, કે જો ઇન્વર્ટિંગ ન થતું હોય તો આપણે પ્લસ સાઇનથી ઇન્ડિકેટ કરીએ છીએ. તો નોન ઇન્વર્ટિંગ પ્લસ સાઇન અને ઇન્વર્ટિંગ હશે ઇન્વર્ટિંગ તો માઇનસ સાઇન. આ રીતે ધ્યાન રાખવાની સાઇનમાં. તો સાઇન એટલા માટે જ ઇન્ડિકેટ કરે છે, વોલ્ટેજ સાથે કંઈ જ લેવા દેવા નથી માઇનસ પ્લસ સાઇનને, જસ્ટ ફેઝ શિફ્ટ ઇન્ડિકેટ કરે છે. Thus the term inverting and non-inverting are meaningful when only one output terminal of D is available. તો જ્યારે પણ પ્લસ કે માઇનસ સાઇનની વાત કરતા હોય ત્યારે સમજવાનું કે ડિફરન્શિયલ એમ્પ્લીફાયરનું આઉટપુટ ટર્મિનલ છે કોઈ પણ એક જ છે, એકથી વધારે છે નહીં. તો ત્યારે જ આપણે પ્લસ માઇનસ સાઇનનું મહત્વ છે. જો બંને ઇનપુટ ટર્મિનલ આપણે ઇનપુટ લેતા હોય અને કોઈ પણમાંથી આઉટપુટ લેતા હશું તો એના માટે પ્લસ માઇનસ સાઇનનું આવતું જ નથી, કારણ કે બંને ઇનપુટ 1 અને ઇનપુટ 2 બંને આપીએ છીએ તો એના માટે કંઈ જ મહત્વનું નથી કે ઇન્વર્ટિંગમાં આપો છો કે નોન ઇન્વર્ટિંગમાં આપો છો. જ્યારે એક જ ઇનપુટ લેવામાં આવે અને એકમાંથી જ આઉટપુટ લેવામાં આવતું હોય છે ત્યારે આપણે જનરલી વિચારીએ છીએ કે પ્લસ સાઇન છે કે માઇનસ, ધેટ મીન્સ કે ઇન્વર્ટિંગ છે કે નોન ઇન્વર્ટિંગ સાઇન. ઓકે, અહીંયા સુધી રાખીએ.